वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्रीजी महाराजाय नमो नमः। श्री योगीजी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। मुंडक उपनिषदनी अंदर આપણે થોડા દિવસથી સાંભળી રહેલા છીએ. ગઈકાલે વાત કરતા હતા કે ભગવાન અક્ષરાત પરતઃ પરઃ, અર્થાત ભગવાન અક્ષરથી પર રહેલા છે. જેટલો કંઈ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર મહિમા કહીએ એ તમામ મહિમા અક્ષર બ્રહ્મનો રહેલો છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને વિશે જો આપણે કહેવું હોય તો એટલું કહી શકીએ કે અક્ષરથી પર રહેલા છે. આ એક મોટી ભગવાનની માટે મહિમાની વાત રહેલી છે. જો આ મહિમા આપણે સમજીએ તો આપણા હૃદયની અંદર એક પ્રકારનો પ્રકાશ થાય. પ્રકાશ એટલે કે આપણને બધા રહસ્ય સમજાય અને અંતરની અંદર શાંતિનો અહેસાસ આપણે પ્રાપ્ત કરી શકીએ. એ વાત કરી અને કહે છે કે આટલા બધા ભગવાન મહાન હોવા છતાં લોકો એને સમજી શકતા નથી. અવજાનંતી મામ મૂઢાહા માનુષીમ તનુમ આશ્રિતમ. ભગવાનને મનુષ્ય શરીર ધારણ કર્યું એટલે આપણે એમને ઓળખી નથી શકતા, પણ જો એ દિવ્ય શરીર ધારણ કરીને આવે તો આપણે એને જેમ છે તેમ ઓળખી શકીએ. પરંતુ ભગવાન દિવ્ય શરીર ધારણ કરીને એટલા માટે નથી આવતા કે આપણને સુખ એની મૂર્તિનું આવે નહીં, એની મૂર્તિનો આનંદ આપણે સારી રીતે લઈ શકીએ. એટલા માટે જ ભગવાન મનુષ્ય જેવા થાય. પણ જ્યારે મનુષ્ય જેવા થાય છે ત્યારે એને ઓળખવા એ ખૂબ અઘરા રહેલા છે. એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર વાત કરે છે કે જ્યારે જ્યારે ભગવાન આ લોકની અંદર આવે ત્યારે એમના વિશે દિવ્ય ભાવ રાખો. દેખાય છે માણસ જેવા પણ એ માણસ નથી. મહારાજ છપૈયાની અંદર પ્રગટ થયા. સમગ્ર ભારત વર્ષના તીર્થોની એમણે યાત્રા કરી. લોજની અંદર આવ્યા અને ગઢડાની અંદર 25.5 વર્ષ સુધી મહારાજ રહ્યા. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતીને મહારાજે પાવન કરી અને એવા એવા ચરિત્રો મહારાજે કર્યા કે આપણને લાગે કે ભગવાન થઈને વળી આવું શું કરતા હશે. ભગવાન થઈને આવા ચરિત્રો એમણે કેમ કર્યા જે ખરેખર આપણી બુદ્ધિની અંદર પણ બેસે નહીં. પરંતુ છતાંય ભગવાન જાતિ એવી રહેલી છે કે જે આપણી ફૂટપટ્ટીથી એને આપણે માપી ન શકીએ.
એટલે જ ગીતાની અંદર કહેવામાં આવ્યું કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ અને કર્મ બે દિવ્ય રહેલા છે. ભગવાનનો જન્મ દિવ્ય અને એના કર્મ પણ દિવ્ય રહેલા છે. બસ આટલું જ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર સમજવાનું છે કે ભગવાન દિવ્ય છે. જેને આ ઘેડ બેસી જાય એને બાકીનું બધું સમજાઈ જાય. જો મુક્તાનંદ સ્વામી કેટલા મહાન હતા, અને મુક્તાનંદ સ્વામીને મહારાજ લગભગ 28 વર્ષ પછી સમજાયા, જેમ છે તેમ. અને એક વખત ગઢડામાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા દાદા ખાચરના દરબારમાં, અને મહારાજે આમ સળી તોડી. હવે આમ નાના છોકરા હોય તો આમ સ્વાભાવિક રીતે તોડતા હોય, કંઈ કાંકરાઓ ફેંકતા હોય વગેરે. મહારાજે જેવી સળી તોડી એટલે તરત જ મુક્તાનંદ સ્વામીને એકદમ પ્રશ્ન થયો કે મહારાજ, અમે તો જીવ કહેવાઈએ, એ ચાળા કરીએ, પણ તમે તો ભગવાન છો એટલે કંઈક ચરિત્ર કર્યું લાગે છે. મહારાજે કહ્યું કે હા, એક બ્રહ્માંડ તોડ્યું અને બીજું બ્રહ્માંડ જોડ્યું, કહેતા ઉત્પન્ન કર્યું. હવે આ બાજુ આપણી બુદ્ધિમાં કેવી રીતે બેસે કે આમ સળી તોડે અને એક બ્રહ્માંડ આખું ભાંગી જાય અને બીજું બ્રહ્માંડ આખું ઉત્પન્ન થઈ જાય. આ બૌદ્ધિકોને તકલીફ અહીં જ પડે છે. જેટલા હોશિયાર ને બુદ્ધિશાળી હોય એ લોકોને તકલીફ અહીંયા આગળ જ પડે. એટલા માટે તો ઘણા બધા સાક્ષરો, જે લોકો પુરાણને વાંચે છે, ઇતિહાસ કહેતા મહાભારતને વાંચે છે, એને ઘણા બધા પ્રશ્નો થાય છે. હવે એની અંદર વર્ણન આવે કે 400 ગાઉ મોટું ઝાડ હતું. 400 ગાઉ કેવી રીતે ઝાડ મોટું હોય? હવે આવા પ્રશ્નો કે આવી વાતો પુરાણોની અંદર લખવામાં આવેલી હોય એટલે સ્વાભાવિક રીતે જે બુદ્ધિશાળી હોય એને પ્રશ્ન થાય. એટલે બૌદ્ધ સંપ્રદાયમાં વિચારનું મહત્વ ખૂબ આપવામાં આવ્યું કે તમે બુદ્ધિપૂર્વક કંઈક વિચાર કરો, અને જે લોકો બુદ્ધિપૂર્વક વિચાર કરશે એને સમજાશે, એને ભગવાનના જે ચરિત્રો રહેલા છે એમાં દિવ્ય ભાવ રાખવાની દ્રઢતા થશે. મુક્તાનંદ સ્વામી કોઈ સામાન્ય નહોતા, નિત્યાનંદ સ્વામી કોઈ સામાન્ય નહોતા, એ લોકો બ્રહ્માનંદ સ્વામી પણ એવા જ હોશિયાર હતા, પણ બધાએ દિવ્ય ભાવ રાખ્યો. હવે એક વખત મહારાજ વરજાંગ જાડિયામાં હતા અને મહારાજ કહ્યું કે ગાડું નાનું પડે છે, ખેંચો. હવે ગાડું નાનું પડે ત્યારે ખેંચીને કાંઈ ગાડું મોટું થવાનું છે? અને ભગુજી ખેંચવા લાગ્યા લો, અને ખેંચ્યું. મહારાજ કે બસ હવે લાંબુ થઈ ગયું. એક વખત સુરા ખાચર મહારાજે કહ્યું કે આ ચંદ્ર છે ને નડે છે, એને દૂધી મારો એટલે ભાગી જાય. આમ અહીંથી દૂધી મારો, હવે અહીંથી દૂધી મારે અને ત્યાં ચંદ્ર ભાગે. હવે આ કઈ રીતે બુદ્ધિશાળી માણસોના મનમાં સમજાય? એટલે કોઈ દિવસ સમજાય જ નહીં. એટલે જ એ લોકો સ્વાભાવિક રીતે અધ્યાત્મ માર્ગને આ પ્રકારે ગણતા હોય છે. દાદા ખાચરના દરબારમાં મહારાજ રહે છે, હજારો લાખો હરિભક્ત ત્યાં આગળ આશીર્વાદ લેવા આવે, બધાને કામ થઈ જાય. અને દાદા ખાચરને 22 વખત આશીર્વાદ આપે અને કામ ન થાય. તમારા ઘર ભગવાન હોય અને ભગવાન તમારું કામ ન કરે, તમારા દરબારમાં જ રહે છે. અનંત કોટી બ્રહ્માંડો જેને લઈને સચેતન છે, ઉત્પન્ન થાય છે, ભાંગે છે, વધુ થાય છે, અને દાદા ખાચરને કામ થતા નથી. અને મહારાજ ધામમાં ગયા પછી એક જ વખત ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપ્યું, કામ થઈ ગયું. તો મહારાજ મોટા કે ગોપાળાનંદ સ્વામી મોટા? મહારાજ મોટા. તો આવા ઘણા પ્રસંગો આપણને જોવા મળે. પેલા મુનિ બાવાને બ્રહ્માનંદ સ્વામી સમજાવીને લાવ્યા તો મહારાજ વળી એવું ચરિત્ર એ કર્યું કે એને આમ મહારાજ સામું જ ન જોઈ લો. હવે કોકની ઓળખાણ કરાવવા તમે લાવો ને તમે તમારી સામું જ ન જ, આટલા મોટા વિદ્વાન હતા મુનિ બાવા, આપણે અહીં સુરતના જ. પછી એને જ્યારે મનુષ્ય ભાવ આવ્યો તો મહારાજે પોતે તકીયો એક આંગળીથી લીધેલો, ચચડી આંગળીથી આમ ફેરવી અને એવી રીતે ઘા કર્યો તો વ્યવસ્થિત તકિયા ઉપર ગોઠવાઈ ગયો આસન ઉપર તકિયો સરસ રીતે. તો એને થઈ ગયું ગણા છે તો ભગવાન, છે તો ભગવાન, આ કોઈ સામાન્ય લાગતા નથી. મહારાજ જુનાગઢની અંદર સવારી કરીને નીકળાતા આમ હાથીની અંબાડી ઉપર, અને ત્યાંનો દીવાન વિરોધી હતો, અને
ત્યાંના જે મુસલમાન રાજા હતા એને કહ્યું, મહારાજે ચાલુ સવારીમાં કોઈક બાળકે કાકડી આપી તો 2 હાથે કાકડી ખાય, થોડી વાર આમ ખાય ને થોડી વાર. હવે હજારો માણસો તમને આમ જોતા હોય ને દર્શન કરતા હોય અને 2 હાથે તમે કાકડી ખાઓ, એ લાગે કેવું? આમ દ્રશ્ય કેવું લાગે? અને પાછા બજારમાંથી પસાર થાવ ને હાથીની અંબાડી ઉપર હજારો લોકો તમને જોવા આવ્યા હોય. અને પેલા દીવાને રાજાને કહ્યો, એ કે જો હું કહેતો હતો ને આ સ્વામિનારાયણ ભગવાન તો શું માણસ એ નથી, માણસ હોય તો આવું કંઈક ખાય અને આમ રસ્તાની અંદર ના હાથીની અંબાડી પર બેસીને લોકો જોવા અને કાકડી આવી રીતે ખાય. તો પણ એ નવાબ સમજી ગયા, એ કે છે ભગવાન. એ કે કેમ? એ કે માણસને અદપ હોય કે આમ જરા એટિકેટમાં બેસે કરે, આ ભગવાનને શું અદપ હોય? એ તો ખુદા તાલા લાગે છે આ, નહીતર આવી રીતે કોઈ ચરિત્ર કરે નહીં. એટલે જો ભગવાનને સમજવાને એ બહુ અઘરા છે અને અતિશયલાઈ રહેલા છે. એવું નથી કે અતિશય અઘરા જ આપણે ભગવાનને સમજવા હોય છે. જો ઘેડ બેસી જાય તો તરત સમજાઈ જાય, અને ઘેડ ન બેસે તો હજારો વર્ષને અંતે પણ ભગવાન સમજવા ખૂબ અઘરા પડતા હોય છે. એટલા માટે ગૂંઠવાઈ જાય તો ગૂંઠવાઈ જાય, ન ગૂંઠવાઈ જાય તો એના માટે વર્ષોની સાધના લાગતી હોય છે. ઘણા તમે જો સંપ્રદાયની અંદર આવે અને તરત જ બધું ફિટ થઈ જાય, નિયમ ધર્મ આ તે બીજું ત્રીજું, આપણી રીત રસમ એકદમ બધું ફિટ થઈ જાય. અને ઘણાને છેક મોટી ઉંમર થાય તોય પ્રશ્ન એવા ને એવા જ રહે. એટલા માટે ભગવાનના ચરિત્રને વિશે, સત્પુરુષના ચરિત્રને વિશે દિવ્ય ભાવ આપણે રાખો. અને અહીંયા આગળ કહે છે એ ભગવાન કેવા છે તો કે બાહ્યાભ્યંતરો કેતા અંદર અને બહાર પોતે રહેલા છે. પૃથ્વીની અંદર છે ને પૃથ્વીની બારે છે, બ્રહ્માંડની અંદર છે અને બ્રહ્માંડની બારે રહેલા છે. બહુ સુંદર શ્લોક આપવામાં આવે છે. યહ પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવ્યા અંતરો યમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ યહ પૃથ્વીમ અંતરો યમયતિ એષત અંતર્યામી એષત આત્મા અંતર્યામી અમૃતઃ યહ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન સર્વેભ્ય ભૂતેભ્ય અંતરઃ યમ સર્વાણી ભૂતાની ન વિદુઃ. આ 2 વાત કરી અહીંયા આગળ કે ભગવાન અંતર્યામી રૂપે સર્વત્ર રહેલા છે. ગુણાદિતાનંદ સ્વામી એટલે તો એક વાતમાં એવી વાત કરી કે લીલા તૃણની અંદર કોઈક વખત સંકટ આવે તો ત્યાં પણ ભગવાન રહ્યા છે. આપણે યાદ કરીએ તો ભગવાન ત્યાંથી આપણી રક્ષા કરશે. આર્તનાદે જો પોકાર કરીએ તો ભગવાન ગમે ત્યાંથી પ્રગટ થઈ જાય. એ પથ્થરમાંથી નહીં પ્રગટ થાય, પાણીમાંથી નહીં પ્રગટ થાય, આકાશમાંથી નહીં પ્રગટ થાય, જ્યાંથી એની ઈચ્છા હોય ત્યાંથી એ પોતે પધારે, કારણ કે બધે જ જગ્યાએ રહેલા છે. યહ વિજ્ઞાને તિષ્ઠન વિજ્ઞાનમ અંતરો યમ વિજ્ઞાનમ ન વેદ યસ્ય વિજ્ઞાનમ શરીરમ યો વિજ્ઞાનમ અંતરો યમયતિ એષત આત્મા અંતર્યામી અમૃતઃ. સુંદર વાત કરી કે વિજ્ઞાનમ એટલે કે આપણો જે આત્મા રહેલો છે એ આત્માની અંદર ભગવાન છે. હવે અત્યારના લેટેસ્ટ સાયન્સ પ્રમાણે આત્મા દેખાતો નથી. કોઈ માઇક્રોસ્કોપની અંદર આત્મા કોઈએ જોયો હોય એવું પણ નથી ક્યાંય. બાયપાસ સર્જરી જ્યારે કરવામાં આવે ત્યારે હૃદયની અંદર આત્મા રહ્યો છે એવું આપણે કહીએ છીએ. હૃદય બાપાનું પણ ખોલવામાં આવેલું હતું. ઘણા બધાની બાયપાસ સર્જરી આ પ્રમાણે થતી હોય છે, પણ ત્યાં કોઈના આત્મા દેખાતો એ નથી ડૉક્ટરોને પણ. તો આત્મા છે ક્યાં? આપણા શાસ્ત્રો પ્રમાણે હૃદયની અંદર છે. જ્યારે આપણે જાગ્રત હોઈએ તે અક્ષીની અંદર પણ રહેલો છે, અને સ્વપ્ન આવે ત્યારે કંઠ પ્રદેશની અંદર પણ રહેલો છે. પણ એ આત્મા દેખાતો નથી કોઈને. અને અત્યારે તો કેટલા સરસ સાધનો થઈ ગયા છે. આવડી એક નાનકડી વસ્તુ હોય 1,00,000 ગણી મોટી કરીને તમને બતાવે. હવે 1,00,000 ગણું મોટું થઈ જાય તો કેટલું બધું આપણે અંદર જોઈ શકીએ. નાના નાના વાયરસ એ પણ દેખાય છે. તો આત્મા દેખાવો જોઈએ, પણ એ અણુ સ્વરૂપ કહ્યો છે,
પણ અણુ જેવો સૂક્ષ્મ છે, બાકી અણુ જેવડો હોય તો અણુ તો દેખાય જ છે. અણુની અંદર એ 3 છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. એની અંદર 200 પાર્ટિકલ્સ એ પણ લોકો અનુભવે છે કે એ લોકોને પણ દેખાય છે, પણ આત્મા દેખાતો નથી. અને એની અંદર પાછા વળી પરમાત્મા રહ્યા છે, અને એ પાછા કેવા છે? સાકાર રહ્યા છે. આ તો એક મોટો આધ્યાત્મિક ખેલ કરીએ આપણે, અથવા તો ગણીએ. બહુ જ જેમ જેમ તમે ઊંડા ઉતરતા જાઓ શાસ્ત્રોની અંદર, તેમ તેમ આપણને આ બધું સમજવું જરા અઘરું પડતું હોય છે. એટલે જ આપણે કહીએ છીએ ને, બસ વળગી રહેવું, વળગી રહેવું, આવું આપણે વારે વારે કહેતા હોઈએ છીએ. પણ થોડોક જો વાંચવાનો અભ્યાસ કે અનુભવ હોય તો એક પ્રકારનો આનંદ આવે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે ભગવાન અંદર છે, પૃથ્વીમાં છે, બહાર છે, આત્માની અંદર રહેલા છે. સબ ઘટ મેરો સાઈયો સુની સેજ ન હોય, બલિહારી વો ઘટ કી જા ઘટ પ્રગટ હોય. એક એક ઘટમાં ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ભગવાન કણકણમાં રહેલા છે, પણ જ્યાં પ્રગટ હોય એની બલિહારી છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, સર્વ જગ્યાએ ભગવાન રહેલા છે, પણ જ્યાં સાક્ષાત પ્રગટ થાય એનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે. ભગવાન અવતાર ધારણ કરીને આવે એ વખતે એને ઓળખવા અતિ અઘરા. સુડા ખાચર શ્રીજી મહારાજને ગઢડામાં કહે છે કે મહારાજ, તમે આ સુરવાળ પહેરો છો, એના એક પાંચામાં 2 પગ નાખો છો. એકમાં એક નખાય ને બીજામાં બીજો નખાય. તો હવે આવું તમે કરો છો તો તમે અમારું કલ્યાણ કેવી રીતે કરશો? મોક્ષ કેવી રીતે કરશો? તમારા ચપટી વગાડીને કહે છે કલ્યાણ તો અમે આમ કરીશું. હવે એક બાજુ આવા ચરિત્રો કરે છે, એક બાજુ અનંતનો મોક્ષ કરે છે. આ બેની વચ્ચે આપણે શું સમજવું? એટલું સમજવાનું કે ભગવાન દિવ્ય છે, અને એનાથી આ બધું જ ઉત્પન્ન થયેલું છે. પ્રાણ કે મન કે ઇન્દ્રિયો કે આકાશ કે વાયુ કે જ્યોતિ કે જે કંઈ આપણે જોઈએ અથવા તો જાણીએ અથવા તો આપણે અનુભવીએ, તમામ વસ્તુઓ ભગવાન થકી ઉત્પન્ન થાય છે, અને એના થકી એનું પોષણ થાય છે. અને ટાઈમ આવે ત્યારે એ જ કંટ્રોલર છે, ગમે ત્યારે કાર્યક્રમ પૂરો કરે, ગમે ત્યારે કાર્યક્રમ પૂરો કરે. પ્રેમાનંદ સ્વામી જેમ ગાયો કે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય હોય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન ઉતોળાય. મહારાજે એક પત્ર પણ લખ્યો છે 1862ની સાલમાં, અને કહ્યું છે કોઈ મંત્ર તંત્રની અંદર આસક્તિ ન રાખતા, અને એમાં તમે લેવાતા નહીં. કરતા ભગવાન છે એને બરાબર પકડી રાખજો. એક વખત મારા સરદારની અંદર ગયા, અને ત્યાં સરદારમાં તળાવ છે, અને તળાવમાં મારે આમ દ્રષ્ટિ કરી તો જેટલા માછલા હતા એ બધાને સમાધિ થઈ ગઈ, અને આખા તળાવની અંદર બધા ઉપર આવી ગયા માછલા, અને પાણી પર આમ તરવા લાગ્યા બધા જ માછલા. અને એ વખતે પેલા સિંચાણા એ પંખીઓ ઉપરથી આવ્યા, અને જેવા આવે છે એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, આ માછલાઓને પંખી ખાઈ જશે, માટે તમે માછલાઓની સમાધિ હવે પૂરી કરો. ત્યારે મહારાજ કે અમારી મરજી વિના કોઈ કંઈ નહીં કરી શકે, એ અડી પણ શકવાના નથી. પછી મહારાજ ત્યાં આગળ બધા માછલાની સામે દ્રષ્ટિ કરે, માછલા ટપોટપ અંદર જતા રહ્યા, પાછળ સમાધિ જતી રહે. હવે માછલાઓને આવી રીતે સમાધિ કરે, વાંદરાઓને કરાવે સમાધિ, અરે પશુઓને પણ ભગવાન એ પ્રમાણે એ કરાવતા હતા. તો આવા બધા ચરિત્રો કરે ભગવાન, એટલે ખરેખર એને સમજવા બહુ જ અઘરા છે. એટલા માટે ભગવાન કૃષ્ણ ગીતાની અંદર એક વાત કરે છે કે ભગવાનને સમજવા માટે એનું કર્તૃત્વ સમજાય. જે આપણી બુદ્ધિથી બહાર વસ્તુ રહેલી છે, પણ એટલું સમજવાનું કે ભગવાન કરતા છે. ગીતાની અંદર એક શ્લોક છે, અહમ સર્વસ્ય પ્રભવ મત્તઃ સર્વમ પ્રવર્તતે. બધાનું મૂળ હું છું, અને મારાથી ને જ આ અનંત કોટી બ્રહ્માંડમાં બધું થઈ રહેલું છે. સૂર્ય, અગ્નિ, દિશાઓ, આ બધું જ વેદો, વાયુ, જગત, પૃથ્વી, એની અંદર જે કંઈ થઈ રહેલું છે બધું જ મારાથી થાય છે.
અને એ ભગવાનથી ઉત્પન્ન થાય, ભગવાનની અંદર પાછું લીન થાય. હવે અહીંયા આગળ પુરુષ બને છે, આપણે માણસ બન્યા, એની એક બહુ સરસ વાત કરી રહેલા છે. અને ત્યાર પછી આગળ વાત કરશે કે તસ્માત અગ્નિ સમિદઃ યસ્ય સૂર્ય સોમાત પર્જન્ય ઔષધય પૃથિવ્યા પુમાન રેત સિંચતી યોષિતાયામ બહવી પ્રજા પુરુષ સંપ્રસૂતા. આ એક અત્યારે પણ વિજ્ઞાનની અંદર એક મોટું રહસ્ય છે. અહીંયા આગળ સમજાવે છે. શું છે તો કે ભગવાનથી પ્રજા ઉત્પન્ન થાય છે. સૃષ્ટિ પ્રકરણને થોડુંક લંબાવી રહેલા છે. અહીંયા આગળ જેમ સમિધના પ્રક્ષેપથી અગ્નિ પ્રજ્વલિત રહે છે, એમ સૂર્યને લીધે આ ત્રણ લોક એકદમ પ્રકાશિત રહે છે બધા. અને સૂર્ય જેને લઈ અને પછી આ વરસાદ વગેરે પૃથ્વી પર થાય છે. વરસાદથી અન્ન ઉપજે છે. આપણે જાણીએ છીએ વરસાદ ન હોય તો અન્ન ન થાય. અને અન્નથી માણસના શરીરની અંદર તેજ, જેને વીર્ય કહેવામાં આવે છે, એ ઉત્પન્ન થાય છે. અને અહીંયા આગળ કહે છે એ વીર્યનું આધાન એ પુરુષ સ્ત્રીની અંદર જ્યારે કરે છે તો એમાંથી એને સંતાનની ઉત્પત્તિ થાય છે. મહારાજે પ્રથમના 27મા વચનામૃતની અંદર પણ આ વાતનો વિસ્તાર કરેલો છે. હવે વિચાર કરો, માણસમાંથી માણસ બને, આ એક કેટલું આશ્ચર્ય કહેવાય. અને એ પણ માણસમાંથી માણસ જ બને, પશુમાંથી પશુ જ બને, અને ઝાડના બીજમાંથી ઝાડ જ બને. એમાં કલર ક્યાંથી આવી જાય? લો, એક બીજ હોય એમાં કે કલર બલર કશું કાંઈ હોય નહીં, પણ એમાંથી કલર આવી જાય આખા બધા. અને જે મોર હોય એ મોરના તેજમાંથી આખો બીજો એક મોર તૈયાર થાય, એના પીછા હાથે કેટલું સુંદર આમ એક બધું ગોઠવાઈ જાય. આ ક્યાંથી આવે છે? આ કઈ રીતે અંદરથી પ્રગટ થાય છે? એક મોટો ખરેખર પ્રશ્ન રહેલો છે અત્યારના જમાનાની અંદર. પણ આ બધું સહજ છે દુનિયાની અંદર, આ બધું સહજ રહેલું છે. જ્યારે માણસ ઉત્પન્ન થાય છે તો એ માણસનું પછી કર્તવ્ય હોય છે કે મારે હવે શું કરવાનું છે ઉત્પન્ન થઈ ગયા પછી. એના માટે કહે છે વેદ અને વૈદિક કર્મ તું કર. અત્યારે તો હવે આ જમાનો જરા મોડર્ન થઈ ગયો છે અને લોકોની પાસે સમય ઓછો અત્યારે રહેલો છે, એટલે સ્વાભાવિક રીતે બધા ધંધા, બિઝનેસ, નોકરીઓ કરતા હોય છે. પણ પહેલાંના વખતની અંદર આપણે જાણીએ છીએ લગભગ 50 વર્ષ જ ખાલી પાછા જઈએ ને, વધારે નહીં, 50 જ વર્ષ. 50 વર્ષ પહેલાં દાદા દાદીઓ પોતાના દીકરા દીકરીઓને કંઈક રામાયણ, મહાભારત કે ગીતા કે આવું ઘરની અંદર વાંચતા. જે ઘરડા ડોસાઓ છે એ આ બધું વાંચતા પહેલાંના વખતની અંદર. હવે જ્યારથી ટીવી આવ્યા છે ત્યારથી આ બધું જ ઓછું થઈ ગયું. અને બસ જોયા જ રાખે. અને ઘરની અંદર ચેનલો હોય એટલે એમાં તો બધું આખી દુનિયાનું રજૂ થતું હોય, અને એવું બધું જાત જાતનું ખાટું મીઠું આમ રજૂ થતું હોય, એટલે લોકોને મજા જ આવ્યા રાખે. ને વચ્ચે વચ્ચે જાહેરાતો કંઈક નાખતા હશે તો એમાં પણ લોકો એ આનંદ કરે. રમતો બધી કેટલાય પ્રકારની હોય, એમાં પણ જાહેરાતો આ તે. એટલે પેલું બધું સાઈડમાં રહી ગયું. આખો અધ્યાત્મ માર્ગ એક સાઈડમાં એ રહી ગયો. આપણે તો બધાને સત્સંગ છે એટલે સારું છે, આપણે પ્રવચનો બધા જે સાંભળી રહેલા છીએ. પણ આજે ઘણા બધા ઘરો એવા રહેલા છે કે જે લોકોને આ એક અધ્યાત્મ માર્ગ સાઈડમાં રહી ગયો છે. ઘણા બધા પરદેશની અંદર એવા ઘર છે, છોકરાઓ છે ને આમાં આરતી ઉતાર લો. હવે બાપે આરતી ન કરતા હોય તો એલો છોકરાઓ ત્યાં જ જન્મ્યા હોય એટલે એને આરતી સરખી ઉતારતા ના આવડે. ઘણી વખત સંતો પધરામણી કરવા જાય તો એનો છોકરો ઉપરની રૂમમાં હોય અને નીચે બાપ પધરામણી સંતોની કરાવતા હોય. એટલે ગુણભાવવાળા તો છોકરાને કે નીચે આવે કે ના મને એમાં રસ નથી, આવે મને એમાં રસ નથી, લો એમ કહીને માનમાં પછી સંતો ત્યાં આગળ જાય થોડી ઘણી વાતો કરે. હવે આવો એક યુગ, હવે એના દીકરા દીકરી થાય તો પછી એને ક્યાંથી સંસ્કાર રહેવાના હતા? એને પછી તમે આ વાતો કરો ને એમાં આ બધી બહુ ધીક વાતો, એનાથી આમ પરની ભૂમિકા ઉપર હોય
તો એનો અધ્યાત્મ માર્ગ કેટલો સાઈડમાં, કેટલો દૂર રહી ગયો કહેવાય. હવે તમે એ લોકોને આ બધી ભગવાન ભજવાની વાતો અતિ અઘરી પડતી હોય છે, પણ માણસનું આ પરમ કર્તવ્ય છે. તસ્માત રૂચ સામ યજુંસી દીક્ષા યજ્ઞાશ્ચ સર્વે ક્રતવ દક્ષિણાશ્ચ સંવત્સરશ્ચ યજમાનશ્ચ લોકાઃ સોમો યત્ર પવતે યત્ર સૂર્ય. એક વખત શ્રાવણ મહિનો જ હતો. અત્યારે જેમ શ્રાવણ મહિનો છે તે વખતે એક વખત પ્રયોગ કર્યો કે આપણે આ જરા અઘરું છે ને રહેવા દઈએ આ વખતે, અને યોગી બાપાની બોધ કથાઓ આપણે કરીએ. બોધ કથાઓ ને બધા, તો પછી ઓલા યજ્ઞ પુરુષ હોલની અંદર બોધ કથાનો એક વખત કથા કરી 5 દિવસ, જે વારા પ્રમાણે બધાને આવે ને બોધ કથા. તો બોધ કથામાં એવી લોકોને મજા આવે ને કે, કારણ કે એમાં કંઈ સમજવાનું આવે નહીં, એમાં કંઈ બહુ સમજવાનું ન હોય, એટલે હોંશે હોંશે એને આનંદ જ આવ્યા રાખે. એટલે યોગીજી મહારાજ લોકો કંટાળે ને વચ્ચે વચ્ચે બોધ કથાઓ બાપા બહુ જ કહેતા. યોગીજી મહારાજને વચનામૃતો એટલા કંઠસ્થ હતા. સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, કેટલું બધું કંઠસ્થ યોગીજી મહારાજને એ હતો. અને એકદમ આમ કહીએ કે યોગીજી મહારાજ કથા વાર્તાના માહેર હતા. આમ અચ્છા વક્તા કહીએ ને એવા યોગીજી મહારાજ વક્તા હતા. પણ તમે જો એકદમ જ્યારે અઘરું જ્ઞાન આવે એટલે લોકોને થોડી તકલીફ પડે અહીંયા આગળ, પણ સમજવાનું તો એ રહેલું જ છે. એટલે અહીંયા આગળ બહુ સુંદર એક વાત કરે છે કે આ વેદો, આની અંદર રહેલા બધા કર્મો, જે બધા ઉપનિષદો એના કર્મો, બ્રાહ્મણ કે આરણ્ય ગ્રંથના કર્મો, આ બધા કરવા જોઈએ. પણ એ બધાને અંતે કરવાનું શું છે? તો કે જીવનમાં શુદ્ધિ અને પવિત્રતા રાખી અને ભગવાનની આરાધના કરવી. આપણે એક વખત સાંભળી ચૂકેલા છે, એટલે હું વિસ્તાર નથી કરતો. શુદ્ધિ ને પવિત્રતા આપણે જેમ જેમ યુગ બદલાય ને એમ એનો પ્રભાવ ઓછો થતો હોય છે. જો રામનો જમાનો હતો એટલે કે ત્રેતા યુગ, સતયુગની અંદર એના કરતા પવિત્ર માણસો ને શુદ્ધ માણસો વધારે હતા. પણ ત્રેતા યુગ આવ્યો એટલે થોડીક શુદ્ધિ ને પવિત્રતા ઘટી. દ્વાપર યુગ આવ્યો એટલે ઓર થોડી શુદ્ધિ ને પવિત્રતા ઘટી. અને અત્યારે કળિયુગની અંદર આપણે જોઈએ છીએ શુદ્ધિ ને પવિત્રતા ઘણી ઘટવામાં આવેલી છે. આપણે કીર્તન પણ સાંભળેલું છે, ગયો જમાનો રામ સીતાનો, પતિવ્રતા ને પવિત્રતાનો, આજકાલના નરનારીએ નેવે મૂકી છે લાજ, કહો ને ક્યાંથી રીજે રામ. તો આ પ્રકારનું એ કીર્તન પણ આપણે સાંભળીએ છીએ. એટલે તમે જુઓ, ગંગાના જળની અંદર પવિત્રતા છે. ગંગાનું ભલે ડોળું પાણી હોય, અને આપણે જાણીએ છીએ ગંગાની શુદ્ધિ થઈ રહેલી છે. ગંગાનું પાણી ડોળું છે, પણ એ પાણી શુદ્ધ રહેલું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે મહંત સ્વામી મહારાજ, અને આપણે ગોંડલની અંદર અક્ષરદેરી, તો અક્ષરદેરીનું પાણી તો પાણી જ છે. એ કાંઈ નવું પાણી આપણે લાવતા નથી ત્યાંથી, પણ ગુણાતીતાનંદ સ્વામીના ચરણારવિંદ, મહારાજના ચરણારવિંદ એ પાણીને અડે છે. તો એ પાણી થઈ ગયું શું? એમાં શું બદલાઈ ગયું? H2O જ છે. પાણીને તમે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરો તો H2O, એમાં કાંઈ બીજું મળે નહીં. પણ એ પાણી શુદ્ધ અને નિર્મળ થઈ ગયું છે, પવિત્ર પાણી થઈ ગયું. હવે એ પાણી જો કોઈ પીશે અથવા તો એ પાણી ક્યાંક ચોપડવામાં આવશે, એના રોગ શાંત થશે, એની બુદ્ધિ છે નિર્મળ થશે. હવે પરમ પૂજ્ય પ્રમુખ મહંત સ્વામી મહારાજ સવારમાં પૂજા કરે છે. હવે પેલો પાણીનો જગ બાપાની પૂજા મૂકવામાં આવે. જગ મૂકે, એમાંથી મહારાજનો મણકો ને મહારાજના અસ્થિ ને મહારાજનું કપડું ને એ પછી આમ બોળવામાં આવે. પાણી બોળે આમ થોડું, અને 4 ફૂલ મૂકે છે. હવે પેલા બીજું હતું પાંખડીને, હવે 4 ફૂલ મૂકે છે. એ ફૂલ મૂકી અને પછી પાણી છે એની અંદર બોટલો બધી ભરાય, પાણી બોટલો ભરાય. અને એ બોટલો એ વાપરવાની ક્યાં બોટલો? તો કે બાપાના આશીર્વાદ લેવા આવે કે સ્વામી દીકરો નથી થતો, પાણી આપજો. પાણી તો આપણે અહીંથી ભરેલું એ જ પાણી હતું. આપણે જે બિસ્લરીની બોટલનું પાણી હતું એ જ પાણી છે, બીજું પણ. હવે આ પાણી પીવાથી ઓલાને દીકરો થાય. હવે આ કઈ રીત બુદ્ધિમાં બેસેલો? આ પાણી પીવો તમે એટલે ઓલાને દીકરો થાય. આ પાણી પીવો રોગ શાંત થાય.
એ કોઈ રીતે આમાં આપણે બેસાડી શકીએ, પણ એ પાણી પવિત્ર થઈ ગયું. એ પાણી એકદમ નિર્મળ બની ગયો, કારણ કે એને પુરુષોત્તમ નારાયણના કપડાનો, પુરુષોત્તમ નારાયણના મણકાનો, એના અસ્થિનો એને ટચ થયો. એની અંદર એનો ટચ થયો છે. એટલે અણમહંત સ્વામી મહારાજે પુષ્પ મૂકી જેમાં ભગવાન રહેલા છે, તો એ પાણી દ્વારા લોકોના રોગ શાંત થાય છે. હા, પવિત્રતા કહેવાય. એટલે આ શુદ્ધિની વાત નથી, આ પવિત્ર આપણે થવાનું છે. પવિત્ર માણસ તમને એક જોવા મળે ને, વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધી હોલ વર્લ્ડ. આ મહર્ષિ અરવિંદનું વાક્ય છે. એક માણસની પવિત્રતા આખી દુનિયાને બચાવી શકે. પવિત્રતા જુદી વસ્તુ છે. તમે પવિત્ર હો, તમારી આજુબાજુ એક વાતાવરણ ક્રિએટ થાય. તમારે કેવું ન પડે કે તમે સાધના કરેલી છે, લોકોને ખબર પડે કે તમે સાધના કરી છે. ઘણા કહેતા હોય છે મેં આમ કરું છું, આમ. તું કહેવાનું બંધ કરી દે, તું કહેવાનું સંપૂર્ણ બંધ કરી દે. તે સાધના કરી હશે તો તારી આજુબાજુ વાતાવરણ જેવું ક્રિએટ થઈ જશે, તારે કહેવાની જરૂર નહીં પડે. એની મેળે લોકોને આકર્ષણ એક પ્રકારનું થશે. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ આપણને કહેવા ગયા છે કે અમે આ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છીએ, એ કેવા ક્યાં ગયા છે? પણ એ આવે એટલે વાતાવરણ બદલાય છે. અરે એમની વાત જવા દો ને, હમણાં કોઠારી બાપા આવ્યા હતા, એ આવે તો આખું એક વાતાવરણ બદલાઈ જાય છે. ત્યાગ સ્વામી જેવા સંત આવે તો એક વાતાવરણ બદલાઈ જાય છે. ડોક્ટર સ્વામી આવે તો એક વાતાવરણ બદલાઈ જાય છે. એનો મતલબ શું થયો? આજે આપણે ઘનશ્યામ બાપાની પાસે જઈએ, એક વાતાવરણ એક નવું આપણને એક અનુભવાય છે. એનો મતલબ એવો કે ત્યાં આગળ પવિત્રતા રહેલી છે. એવા હરિભક્તો પણ આપણને દેખાય. તમે જુઓ, મુંબઈની અંદર શંકર ભગત છે. હવે સાવ સામાન્ય ભણેલા છે, એટલે ભણેલા જ ન કહેવાય, આમ તો એ એવા ભગત છે, પણ એને અંદર કંઈક સમજાણું છે. શું સમજાણું, કેટલું સમજાણું એ જાણે, પણ એને કંઈક એવું સમજાણું છે. તો હવે લોકોને વાત કરે છે તો લોકોને મહારાજ સ્વામીની વાત મનાઈ છે. અત્યાર સુધીમાં 1000 માણસોને એને પૂજા આપી છે. વિચારો, એક માણસને પૂજા કરતા કરવા એ કંઈ સહેલું નથી. આ ચાતુર્માસ અત્યારે ચાલી રહેલો છે, અને દર વર્ષે ચાતુર્માસમાં આપણને નિયમ પણ આપવામાં આવે છે કે 5 નવા સત્સંગી કરવા. મારે ઊંચી આંગળી નથી કરાવવી, તમારી આબરૂ સચવાઈ જાય એટલે, પણ 5 નવા સત્સંગી કરવા, સત્સંગની અંદર જોડવા, એને કંઠી બંધાવવી, એ આપણી પૂજા કરતો થાય. એના ઘરમાં ઘર મંદિર હોય અને 2 ટાઈમ આરતી કરે, આપણી રવિવારની પરાની સભામાં આવે, એવો સત્સંગી એક બનાવવો કેટલો અઘરો છે. એ 1000 બનાવ્યા છે. અને ઘણા બધા પ્રોફેસરે આપણે ત્યાં છે, બીજા ત્રીજા ઘણા બધા એ રહેલા જે હોશિયાર બુદ્ધિશાળી, પણ 1000 માણસને પૂજા કરતા કરવા આ કોઈ સામાન્ય વાત રહેલી નથી. એટલે દેખાય છે ભગત સામાન્ય, પણ એની અંદર કંઈક એવું છે, એને સમજાયું છે કે આ વસ્તુ બરાબર રહેલી છે. આ અધ્યાત્મ છે. આ જેને કહેવાય આત્માનો પ્રદેશ રહેલો છે. પરમાત્માને જો સમજ્યા હોય તો જ આ પ્રકારનું થઈ શકે, બાકી થાય નહીં. એટલા માટે અહીંયા આગળ કહે છે કે પવિત્રતા આપણા આત્માની અંદર જેમ જેમ ભગવાનની નજીક જતા જશો એમ એમ પવિત્રતા એ વધતી જશે. ત્યાર પછી અહીંયા આગળ કહે છે કે ઇન્દ્રિયો અને એના જે કાંઈ વિષયો રહેલા છે અને એનો જે કંઈ આ વિસ્તાર રહેલો છે એ બધું જ પરમાત્માની અંદરથી એ ઉત્પન્ન થયેલું છે. એનો થોડોક અહીંયા આગળ વિસ્તાર કરે છે. સપ્ત પ્રાણાહ પ્રભવંતી તસ્મા સપ્તર્ષિ સપ્ત રુચિ સમિધ સપ્ત હોમાહ સપ્ત ઇમે લોકાયેષુ ચરંતી પ્રાણાહ ગુહાશયા નિહિતા સપ્ત સપ્ત. એ પ્રકારે અહીંયા આગળ કહેવામાં આવે છે. આ બધાનો સાર એટલું જ રહેલો છે કે એ બધું જ ઇન્દ્રિય વગેરે, પ્રાણ વગેરે પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલું છે. હવે એકદમ સ્થૂળ જગતની છેલ્લે ઉત્પત્તિની અહીંયા આગળ વાત કરી અને આ પ્રકરણને સમાપ્ત કરશે. અતઃ સમુદ્રાહ ગિરયશ્ચ સર્વે અસ્માત સિંદંતે સિંધવઃ સર્વરૂપાહ
અતશ્ચ સર્વ ઔષધય રસશ્ચ યેન એષ ભૂતે હિ તિષ્ઠતે હિ અંતરાત્મા. એટલે કે સમુદ્ર, પર્વત, નદીઓ, ઔષધિઓ, રસો આ બધું જ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલું છે. અને પરમાત્મા એની અંદર પણ છે અને એની બહાર પણ ક્યાંક બેઠેલા છે. ક્યાંક બેઠેલા છે અર્થાત અક્ષરધામની અંદર એ વિરાજમાન છે. અને એ અક્ષરધામની અંદર રહેલા પરમાત્મા પોતાની અંતર્યામી શક્તિએ કરીને સર્વત્ર એ પોતે વિરાજમાન છે. અને એ પરમાત્મા ને જે કોઈ જાણે એ જીવન મુક્ત થાય. બહુ સુંદર એના માટે અહીંયા આગળ એ શ્લોક આપવામાં આવ્યો. પુરુષ એવ ઇદમ વિશ્વમ કર્મ તપઃ બ્રહ્મ પરામૃતમ એતદ યહ વેદ નિહિતમ ગુહાયામ સહ અવિદ્યાય ગ્રંથિમ વિકીરતિ ઇહ સૌમ્ય. એટલે કે પોતાના હૃદયની અંદર રહેલા પરમાત્માને એતદ કહેતા આ વિશ્વને જેની અંદર પરમાત્મા રહ્યા છે એને જે જાણે તે અવિદ્યા જે આપણી અંદર રહેલી છે, જેને ગ્રંથિ એટલે ગાંઠ કહેવામાં આવે છે, એ અવિદ્યાની ગાંઠને તોડી નાખે છે. અને જીવતો છતાં મુક્તિનો એને અનુભવ થાય છે. અને જીવતો હોય છતાં એને મજા જ આવ્યા રાખે, આપણી વચ્ચે જ હોય પણ એને આખો દિવસ આનંદ 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 રહ્યા કરે. અરે કોઈક વખત તો એટલા કેફમાં આવી જાય કે આપણને એવું લાગે કે આ શું કરી રહ્યા છે. જેમ મગનભાઈ હતા આફ્રિકાના, રાત્રે કોઈક વખત પથારીમાં સૂતા સૂતા ઉછળે એમ. હવે પથારીમાં સૂતા સૂતા ઉછળતા હોય એનું કારણ શું છે એને સમજાઈ ગયું. જીવતા છે છતાંય મુક્ત. આપણે સ્વીકારીએ છીએ જીવન મુક્તિ, બધા સંપ્રદાયો જીવન મુક્તિ નથી સ્વીકારતા, અમુક વિદેહ મુક્તિ સ્વીકારે છે. રામાનુજ સંપ્રદાય જેવા કે મરીને તમે ધામમાં જાઓ પણ જીવતા હોઈએ અને ધામનો અનુભવ અહીં આગળ થાય એ બહુ જ મોટી સ્થિતિ કહેવાય. એ અતિશય મોટી સ્થિતિ રહેલી છે. એટલે જો પરમાત્મા આપણને સમજાઈ જાય હૃદયની અંદર રહેલા, તો સહ અવિદ્યા ગ્રંથિમ વિકીરતિ ઇહ કેતા અવિદ્યા ગ્રંથિનો નાશ કરી અને પોતે આલોકની અંદર હરી ફરી ખાઈ પી આપણી જેમ બધા વ્યવહારો કરે, પણ એને સતત 24 કલાક એની ઊંઘ જ ચડી ગઈ. હા, આપણને લાગે કે એનું શરીર ઊંઘે છે, આપણને અનુભવાય કે એ ખાય છે, પણ એ ખાવાથી ઊંઘવાથી આ લોકના તમામ ભાવોથી પર થઈ ગયો હોય અને તાર ત્યાં આગળ એનો લાગી ગયો હોય. હૃદયે જીવવત જીવે યો અંતર્યામી તયા સ્થિત. જેમ હૃદયની અંદર જીવાત્મા રહેલો છે જે આપણને દેખાતો નથી, એવી જ રીતે ભગવાન પરમાત્મા આપણને દેખાતા નથી, પણ આવી સ્થિતિ જ્યારે થાય, અવિદ્યા ટળી જાય ત્યારે ભગવાન દેખાય. અને મુક્તાનંદ સ્વામીએ કેવી જબરજસ્ત સાધના કરી. છેલ્લો 1 મહિનો હતો ત્યારે દેખાણા, ત્યાં સુધી નથી દેખાણા મુક્તાનંદ સ્વામીને પણ. અને બહુ પ્રામાણિક સાધના કરેલી. આટલી બધી પ્રામાણિક સાધના કરવી અતિ અઘરી પડે. મહારાજના વખતમાં તો બહુ અઘરું હતું. અત્યારે લીલા લેર છે, મહારાજના વખતમાં તો અતિશય અઘરું હતું. અને પરમહંસો એને મહારાજે કેવા તાવ્યા હતા. એક વખત મહારાજ પ્રકરણ ફેરવવાના હતા, મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે હવે તો આ અઘરા પ્રકરણો આવશે, તો લીમડો વાટી અને પીતા હતા કડવું પાણી. કે કદાચ આનાથી તો અઘરું તો વર્તમાન નહીં મહારાજ આ ફેરવે ને. અને એવા એવા અઘરા ફેરવ્યા તો ઘણા તો નીકળી ગયા સાધુના આશ્રમમાંથી, કે આપણા જ નહીં રહેવાય. એક સાધુ હતા હીરાદાસ કરીને, તો એને થયું કે હવે આપણે તો આમાં ટકી શકીએ એમ નથી, નીકળી ગયા. પણ મહારાજનું નામ લીધા વિના ચાલે નહીં, વર્તમાન પાડી નહોતા શકતા, એટલે મહારાજને મૂકીને ગયા. અને એક ગામની અંદર ચોરાની અંદર આમ બસ સ્વામિનારાયણ 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 ભજન કરતા બાવા ઉતરેલા બીજા. જોયું કે સ્વામિનારાયણનો મુંડિયો છે, એટલે કહ્યું એ સ્વામિનારાયણનું નામ છોડી દે. તો કે હું નામ નહીં છોડું, ભલે સંપ્રદાય છોડી દીધેલો છે પણ નામ નહીં છોડું. અને સ્વામિનારાયણ પેલા એટલા બધા માર્યા, એટલા બધા એને માર્યા આખા વાહનની અંદર. અને અહીંયા આગળ બધે એકદમ જેને કહેવાય સોળ ઉઠી ગયે. પછી તો હવે શું કરું, તો ગઢડામાં પાછા આવે છે
મહારાજને છેલ્લે કહેવા આવે છે. અને જેવા ગઢડાની અંદર પાછા આવ્યા એ દિવસે એકાદશીનો દિવસ હતો. આજે જેમ પવિત્ર એકાદશી છે એવી રીતે એકાદશીનો દિવસ હતો. અને મહારાજની પાસે આવીને ધબ કરતા પડ્યા. મહારાજે એને જોયા. મહારાજ જોયું કે હમણાં નીકળી ગયા તને પાછા આવ્યા. એ કે મહારાજ કેવા આવ્યો છું તમને. શું? તો કે તમે મારા હૃદયમાં જ નીકળી જાઓ. તમે મારા હૃદયમાંથી નીકળી જાઓ. હું કેવા આવ્યો છું તમને. અને જો તમે મારા હૃદયમાં હશો તો મારાથી તમારું નામ લીધા વિના ચાલતું નથી. અને હું તમારું નામ લઉં છું, મને લોકો મારે છે. અને મહારાજે જ્યાં ગાતરિયો આમ કર્યો તો આખા શરીરની અંદર સોળ જોઈશ. અને મહારાજની આંખમાંથી આંસુ આવી ગયા. અને મહારાજે કહ્યું કે અમે તમારી સેવા કરશું. શ્રીજી મહારાજ પછી એની સેવા કરે છે અને પાછા લઈ લીધા મહારાજે. તો તમે જુઓ આટલા કષ્ટદાયક વર્તમાન મહારાજ ફેરવતા હતા. હવે એમાં રહેવું સ્થિર કેટલું અઘરું છે, પણ બધા રહ્યા. અને મુક્તાનંદ સ્વામી તો એનાથી કેટલા, મુક્તાનંદ સ્વામીની બીક લાગતી હતી સંતોને, કારણ કે એટલું બધું જબરજસ્ત વર્તતા હતા કે એની બાજુમાં જ ઉભું રહેવું અઘરું પડે. એક વખત 3 વાગ્યાનો સમય હશે, 3-4 વાગ્યાનો સાંજે, અને એ બધા સંતો ઉઠી અને નાના સંતો એને ભૂખ ઘણી લાગે, એને અતિશય ભૂખ લાગે, એટલે 3 ટાઈમ તો ખાતા હોય, બીજા 2 ટાઈમ પણ ખાય. તો બપોર પછી જે કંઈક રોટલા વધ્યા હોય ત્યાં રસોડાની અંદર, અને 3-4 સંતો એ રોટલા, હવે એમાં બીજું તો કશું હોય નહીં, એ રોટલાને એ જે કાંઈ છાશ કે કંઈ જમતા હશે હાથમાં લઈને. અને એ વખતે મુક્તાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. જેવા મુક્તાનંદ સ્વામી નીકળ્યા બધા સંતોના હાથમાં ધડા કરતા રોટલા પડી ગયા, થપ કરતા. હવે કેટલી બીક લાગતી હશે મુક્તાનંદ સ્વામીની, અને એનું વર્તન કેટલું પાવરફુલ હશે. જેને જોઈને રોટલા પડી જાય એટલે એ વર્તતા કેવી રીતે હશે. જેમ એક વખત ગોપાળાનંદ સ્વામી એને ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને રોટલી ઉપર ઘી ચોપડ્યું. આમ રોટલી ઉપર તો ઘી ચોપડાતું જ હોય છે, આપણે દરરોજ જમતા હોઈએ છીએ. આ રોટલી ઉપર ઘી ચોપડી અને ગોપાળાનંદ સ્વામીના પત્તરમાં રોટલી મૂકી. ગોપાળાનંદ છે કે બસ હવે મારાથી ત્યાગ વૈરાગ્યની વાતો નહીં થાય. લે એ કેવી રોટલીઓ ખાતા હશે, ત્યાગ વૈરાગ્યની હવે મારાથી વાતો નહીં થાય. તો આટલા બધા કડક વર્તમાન બધા પાડતા હતા. એવી પ્રામાણિક સાધના, અને દરેકને વિશે ભાવ, કોઈ મારો નથી, કોઈ તારો નથી. અને જે લોકો નિર્મળ હૃદયવાળા હોય એના હૃદયમાં આવા કોઈ ભાવ નહીં, મારા તારાના ભાવ ન હોય. મારા તારાના ભાવ તો એને હોય જેનું હૃદય બહુ જ નાનું હોય, અણુ કરતાંય જેનું નાનું હૃદય હોય એને મારા તારાના ભાવ હોય. પણ આ તો એવા પરમ ભાવથી રહેતા હતા. એવી સાધનાને અંતે પણ મુક્તાનંદ સ્વામીને છેલ્લે 1 મહિનાની વાર હતી ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજના દર્શન થયા. જે આ ઉપનિષદો વાત કરે છે અહીંયા આગળ, એ જીવન મુક્તિ કહેતા જીવતા છતાં મુક્તપણાનો અનુભવ થયો. અને એ વખતે મુક્તાનંદ સ્વામી કીર્તન બનાવે છે કે પિયા પાયા તો ફિર ક્યા સોના, માયરી મુને પુરુષોત્તમ વર પાયો. હવે પુરુષોત્તમ મળ્યા. અરે 28 વર્ષ પહેલા તમને મળી ગયા હતા, હવે નથી મળ્યા. આ 28 વર્ષથી સાધના પ્રામાણિક કરી ત્યારે ઓળખાયા અને કામ પૂરું થયું. ગુણાતીતાનંદ સ્વામીએ સાખ પૂરી છે પોતાની વાતમાં કે દેહને આડો 1 મહિનો હતો ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજના દર્શન થતા હતા. આને કહેવાય જીવન મુક્તિ. જનક, સુખદેવ જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, પર્વતભાઈ જેવા કે ગોરધનભાઈ જેવા, જેની અવિદ્યાની ગાંઠો તૂટી ગઈ છે. અને અંત્યનું 7મું વચનામૃત મહારાજે કહ્યું ત્યાં આગળ છતી દેહે ધામમાં હોઈએ એવો અનુભવ થાય. સારંગપુરનું 7મું વચન, અતિ સાચે ભાવે જો સત્સંગ કરે તો દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. મધ્યનું 8મું વચનામૃત, ભગવાન અને ભગવાનના ભક્ત એનો જો સંગ હોય, એનો રાજીપો હોય તો મૃત્યુ લોકમાં ધામનો અનુભવ થાય. અને મહારાજે એમાં એક બહુ સરસ શબ્દ વાપર્યો છે કે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ દેખાય તારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવી ગયો. આ જીવન મુક્તિ. મધ્યના 45મા વચનામૃતની અંદર પણ વાત કરી, ભગવાન અને ભક્ત રાજી એવું જો આપણે કર્મ કરીએ તો આ દેહે પરમ પદ પામ્યાનું એ સુખ પ્રાપ્ત થાય છે. અંત્યનું 2જું વચનામૃત,
જેની અંદર મહારાજ કહે છે સંત સમાગમ મળ્યો છે, જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, એ છતી દેહે જ પામ્યા છે. આપણે સંત સમાગમ તો મળ્યો છે, પણ એ સંત એના વચન દ્વારા ભગવાન દેખાય ને ત્યારે સમજો કે સાચા અર્થમાં આપણે સંત સમાગમ કરી રહેલા છીએ. તો અહીં આગળ જે દ્વિતીય મુંડક એનો પ્રથમ ખંડ પૂરો થયો. હવે દ્વિતીય મુંડકનો એ બીજો ખંડ જેની અહીંયા આગળ શરૂઆત કરે છે. આવિહિ સન્નિહિતમ ગુહાચરણ નામ મહદ પદમ અત્ર એતત સમર્પિતમ એતત પ્રાણાન નિમિષચ્ચ યદ એતત જાનથ સદ અસદ વરેણ્યમ પરમ વિજ્ઞાનાત યદ વરિષ્ઠમ પ્રજાનામ. આ શ્લોકની અંદર એવું કહેવામાં આવ્યું છે, આવિહિ અર્થાત પ્રકાશમયમ, પ્રકાશ એક રસ ચૈતન્ય જેમાં પ્રકાશ 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 રહેલો છે, એવું ભગવાનનું એક દિવ્ય મોટું મહત્પદ, અતિશય મોટું એ ભગવાનનું ધામ રહેલું છે. હવે આપણે આમ કલ્પનાની અંદર આવી શકે એવું નથી. પ્રથમનું 12મું વચનામૃત છેલ્લો ફકરો વાંચજો, ધામનું વર્ણન કરે છે કે અત્યારે જેટલા આકાશમાં તારા છે એટલા બધા સૂર્ય હોય. આ એક કલ્પના. આકાશમાં જેટલા તારા છે બધા સૂર્ય હોય, એ કેવો પ્રકાશ થાય, એના કરતા પણ વધારે પ્રકાશ અક્ષરધામની અંદર રહેલો છે. અને પાછો આ પ્રકાશ કેવો છે, શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય. આપણી આંખો ત્યાં કેવી હશે, કારણ કે નહીતર આંખો અંજાઈ જાય ને પ્રકાશમાં, પણ એ આંખો અંજાતી નથી, એકદમ આનંદ આવે છે. એ પ્રકાશિત કેવી ભૂમિકા હશે. અને આપણા સારંગપુરની અંદર કાશી કાકા હતા. અમારા વખતની અંદર અમે જ્યારે 90 સુધી સારંગપુરની અંદર ભણતા હતા ત્યાં, અને મૂળ આણંદના સાધુ થયેલા હતા, અને પછી ગ્રસ્ત આશ્રમમાં પાછા ગયેલા. અને શાસ્ત્રીજી મહારાજ કે તું મંદિરમાં આવીશ તો તને શાંતિ રહેશે, એટલે બધું છોડીને મંદિરમાં આવી ગયા હતા. અને વ્યાજના પૈસા અને એમાંથી પોતાનો નિર્વાહ કરતા અને મંદિરમાં સેવા કરતા. એ કાશી કાકાને એક વખત શાસ્ત્રીજી મહારાજે સમાધિ કરાવેલી, અને એ સમાધિની વાતો ઘણી વખત બધા સંતોને પદે કરતા હતા. એ કે સમાધિ શાસ્ત્રીજી મહારાજ મને કરાવી તો હું અક્ષરધામમાં ગયો, અને ત્યાં આગળ આમ પ્રકાશ પ્રકાશ, મુક્તો બધા બેઠેલા હતા. અને મને તો થોડી વાર રાખ્યો ને પછી તરત જ શાસ્ત્રીજી મહારાજે મને આમ પાછો અહીંયા આગળ એ મોકલી દીધેલો, એવી ઘણી વખત વાત કરતા હતા. પણ કે ત્યાં આગળ આમ જુઓ ને તો આમ તેજ 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 એ ભૂમિકા. પછી અમે ઘણી વખત એને પૂછતા કે તેમ ફ્લોર કેવો હોય, ફ્લોર અક્ષરધામનો ફ્લોર કેવો હોય જ્યાં આપણે આમ બેસવાનું હોય ને, તો એને કહ્યું કે એમાં એ તેજ તેજ તેજ, આપણને ખબર ન પડે કે આ શું છે આ. એટલે એ તો દિવ્ય ભૂમિકા રહેલી છે. પણ કાશી કાકા આ પ્રમાણે એ વર્ણન કરતા હતા. હવે એને પ્રાપ્ત કરવા માટે એક રૂપક આપે છે. એક દ્રષ્ટાંત દ્વારા એ ધામને આપણે મેળવવા માટે રૂપક આપી રહેલા છે. ધનુર્ગૃહિત્વા ઉપનિષદમ મહાસ્ત્રમ શરમ હિ ઉપાસના નિશિતમ સંધૈત આયમ્ય તદ્ભાવગતેન ચેતસા લક્ષ્યમ તદ એવ અક્ષરમ સૌમ્ય વિદ્ધિ. અર્થાત ઔપનિષદમ મહાસ્ત્રમ ધનુઃ એક રૂપક છે. ઉપનિષદમાં જે વર્ણન કરવામાં આવેલું છે એ મહાઅસ્ત્ર રૂપી એક ધનુષ્ય, ટૂંકમાં એક ધનુષ્ય છે. અને ઉપાસના નિશિતમ શરમ, ઉપાસના દ્વારા તીક્ષ્ણ કરેલા બાણ, ભાવગતેન ચેતસા તદ આયમ્ય, એટલે કે ભાવપૂર્ણ ચિત્તથી અર્થાત બાણ ખેંચીને તદ એવ અક્ષરમ લક્ષ્યમ વિદ્ધિ. જેમ બાણ દ્વારા આપણે ધનુષ્ય હોય એની અંદર બાણ હોય, પછી જે લક્ષ્ય હોય એને આપણે વિંધવાનું હોય છે, એવી જ રીતે ઉપાસના દ્વારા આપણે અક્ષર બ્રહ્મ છે કે ત્યાં ધામ છે એ લક્ષ્યને આપણે જાણવાનું છે અને ત્યાં પહોંચવાનું છે. વચ્ચે શું આપ્યું? ઉપાસના. એટલે ઉપાસના દ્વારા આપણે આ લક્ષ્યને બરાબર રીતે વિંધી શકીએ, ત્યાં આગળ પહોંચી શકીએ. આત્મા રૂપી આપણો બાણ છે, અને ઉપાસના દ્વારા નિર્મળ અને શુદ્ધ બનાવી અને ઓમકારના ઉચ્ચાર દ્વારા, ઓમકાર એટલે બ્રહ્મ ને પરબ્રહ્મ બેનો વાચક શબ્દ રહેલો છે, એના દ્વારા આપણે લક્ષ્યને
અર્થાત અક્ષરધામની અંદર પ્રવેશ કરવાનો છે. આપણો આત્મા વચ્ચે ઉપાસના બરાબર રીતે એના દ્વારા પરિશુદ્ધ કરી અને પરમાત્માની પાસે પહોંચવાનું છે. આ રૂપકને બહુ સરસ રીતે અહીંયા આગળ સમજાવવામાં આવે છે. એનો પણ શ્લોક અહીંયા આગળ કહેવામાં આવે, પ્રણવો ધનુહો શરો હ્યાત્મા બ્રહ્મત લક્ષ્યમ ઉચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ શરવત તન્મયો ભવેત. હવે આની મજા શરૂ થઈ છે અને ખરેખર બહુ સુંદર રીતે સમજાવી રહ્યા છે કે પ્રણવ ધનુષ્ય છે. પ્રણવ એટલે ઓમકાર. આપણે ધનુષ્ય તમે બધાએ જોયેલું છે એ ધનુષ્ય, અને ઓમકાર અર્થાત બ્રહ્મ અને પરબ્રહ્મ આ બે વાચક શબ્દ છે. ઉપાસના દ્વારા તીક્ષ્ણ કરેલો આત્મા, ઉપાસના જેમ જેમ આપણે કરશું, મહારાજ કહે કે ઉપાસના વિના ભગવાન કે આત્મા દેખાતા હોતા નથી. તો આપણને તો ઉપાસના છે, સાકાર કરતા સર્વોપરી પ્રગટ, બસ જાણી લીધું ઉપાસના એટલે થઈ ગઈ ઉપાસના. ભગવાન સર્વોપરી છે, ભગવાન સાકાર છે, ભગવાન કરતા છે, ભગવાન અત્યારે મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. કાર્યક્રમ પૂરો થઈ ગયેલો, ઉપાસના વાળા આપણે બધા થઈ ગયા તો તરત જ આપણને દેખાવું જોઈએ ને. એમ ઉપાસના સિદ્ધ થતી હોતી નથી. એના માટે એ એક્સ્ટ્રા પ્રયત્ન સ્વાભાવિક રીતે કરવો જોઈએ અને બરાબર રીતે સમજવું જોઈએ. અત્યારે તો કોઈ મહંત સ્વામી મહારાજ ચરિત્ર નથી કરતા. ભગતજી મહારાજ મહુવાની અંદર હતા અને એક હરિભક્ત હતા, ગ્રહસ્થ. ભગતજી મહારાજનું સમાગમ કરવા માટે આવેલા હતા અને બીજા શાસ્ત્રીજી મહારાજ, આ બે જબરજસ્ત ભગતજી મહારાજના શિષ્ય હતા. અને એ વખતે આ હરિભક્ત જે હતા, શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજ કહો હવે તમે બધા જતા રહો તમારા સ્થાનમાં, વડતાલ કે જ્યાં રહેતા હતા ત્યાં બધા, અને બધા જતા રહ્યા. પણ આ એક હરિભક્ત રોકાઈ ગયા ભગતજી મહારાજની પાસે. એના મનમાં એમ કે હું ભગતજી મહારાજને જેમ છે તેમ જાણી લઉં, ઓળખી લઉં. હવે બધા જતા રહ્યા તો ખાનગીમાં ભગતજી મહારાજનું સ્વરૂપ બરાબર રીતે ઓળખી લઉં. અને ભગતજી મહારાજે કહ્યું કે કેમ, મેં તો તમને આજ્ઞા કરેલી ને તમને ઘરે જવાની, કેમ રોકાઈ ગયા? કે બસ તમારા સ્વરૂપને ઓળખવા માટે, તમારું સમાગમ કરવા માટે. ભગતજી મહારાજ કે ઘરે જતો રહે, મેં તને કીધેલું છે ને ઘરે જતો રહે. હું એક ચરિત્ર એવું કરીશ ને, એક ચરિત્ર તારો અત્યાર સુધીનો બધો નિશ્ચય છે ને ધૂળમાં મળી જશે, બધો જ મળી જશે એક ચરિત્ર દ્વારા. અને જો આપણે જોયું છે ને, અલયા ખાચર કેટલા જબરજસ્ત હતા, 2000 ને સત્સંગ કરાવેલો. અને મહારાજે ચરિત્ર કેટલું નાનું કર્યું છે. આ કાંઈ મોટું ચરિત્ર નથી કર્યું મહારાજે. ત્યાં આગળ ખાલી એની પોતડી મહારાજે ખેંચી લીધી તો એને થઈ ગયું કે આ ભગવાનનો, આ તો પૂરબીયો બ્રાહ્મણ છે, આ પુરુષોત્તમ નારાયણ નથી, આ તો ઉત્તર ભારતમાંથી આવેલો એક પૂરબીયો બ્રાહ્મણ છે, આ થોડો ભગવાન હોતો હશે. અને 2000 ને કર 4000 ને પાછા પાડ્યા. લો, એક નાના ચરિત્રની અંદર જો ભગવાનને ઓળખવા કેટલા અઘરા રહેલા છે. અને કોઈ માણસ 2000 ને સત્સંગ કરાવે એ કાંઈ સામાન્ય વસ્તુ તો નથી જ, આપણે જાણીએ છીએ. પણ એક ચરિત્રમાં બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો. આંબા શેઠ હતા ને, લો મહારાજે ચરિત્ર શું કર્યું? મહારાજ તો સ્ત્રીઓને વાત કરતા હતા અને સ્ત્રીઓની સભામાં જતા હતા. ભગવાન હતા એ તો પુરુષોને મળે ને સ્ત્રીઓને મળતા હતા. હવે મહારાજ કંઈક ઉતરતા હશે અને અદીબાના ખભે હાથ જ મૂક્યો અને આંબો જે ગઢાડીથી દરરોજ આવતા અને પાછા ન્યાલકરણ આવું બોલે. મહારાજ કે 108 તો નામ જન્મંગલ નામાવલીમાં છે ને 109મું કર્યું ન્યાલકરણ. હા, હવે આવો આંબો અને મહારાજ આમ ચરિત્ર કર્યું તો આને શું થયું, મારું દાળમાં કંઈક કાળું લાગે છે. અદીબા એકલા, મહારાજ એકલા હાથ મૂક્યો અને તમે જો દાદા ખાચર હિંડોળા ઉપર લાડુબાન જીવબાન વચ્ચે મહારાજ બેઠેલા હતા. અને દાદા ખાચરને મહારાજ કહ્યું કે દાદા કંઈ સંકલ્પ થાય છે? અરે મહારાજ સંકલ્પ શું થાય, તમે ભગવાન છો અને મારી આ બહેનો મુક્ત રહેલી છે, એમાં સંકલ્પ શું થાય? હવે હિંડોળા ઉપર 3 જણા એ એકલા હિચકતા હોય તો સંકલ્પ ન થાય કે મહારાજે યુવાન, આ બે બહેનો પણ યુવાન રહેલી છે. પણ જો આને કહેવાય દિવ્ય ભાવ. આ બરાબર ઉપાસના દ્વારા ભગવાનને ઓળખી લીધેલા કહેવાય. નહીં તો આંબાની જેમ સુકાઈ જાય. મુક્તાનંદ સ્વામીએ પછી આંબાને લીલો કર્યો. જો લીલો ન કર્યો હોય તો આંબો સુખાયેલો જ રહેત. એટલા માટે આ ઉપાસના દ્વારા, સમજણ દ્વારા, જ્ઞાન દ્વારા આપણે
એ આપણા આત્માને એકદમ તીક્ષ્ણ કરવાનો હોય છે. એના માટે અહીંયા આગળ એક શબ્દ વાપર્યો, અપ્રમત્તેન વેધવ્યમ, એટલે કે પુરુષાર્થ દ્વારા આપણે આ લક્ષ્યને વિંધવું જોઈએ. આળસ પ્રમાદ આની અંદર ન ચાલે. સતત જાગૃતિ, એકદમ પ્રતિપળ આપણે કહીએ માણસ જાગ્રત હોય તો જ થાય. અને એના માટે ઉદ્યમ, એના માટે પ્રયત્ન, સાદા પ્રયત્ને આ કામ પતે એવું નથી. યથા એકેન ચક્રેણ રથસ્ય ગતિર ન ભવેત તથા પુરુષાકારેણ વિના દૈવમ ન સિદ્ધ્યતિ. મહાભારત. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી એ સુભાષિતની અંદર બતાવવામાં આવ્યું. ટૂંકમાં એના માટે કંઈક પ્રયત્ન કરવો પડે. એટલે જેમ સાદી ભાષામાં આપણે કહીએ, સિદ્ધિ તેને વરે જે પરસેવે નાય. પરસેવે નાય એટલે પુરુષાર્થ કરે, એમણમ કંઈ સિદ્ધિ વર્તી નથી. ઇન્ડસ્ટ્રી ઇઝ ધ કી ઓફ સક્સેસ. તમે જો પુરુષાર્થ કરો તો જ સફળતા મળતી હોય છે. એટલે સખત પુરુષાર્થનો કોઈ બીજો ઓલ્ટરનેટિવ છે જ નહીં. બસ તમારે કરવું જ પડે અને કરો તો થાય. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દરેકે પ્રયત્ન કર્યો છે. આ લોકની અંદર તમે જુઓ, ખાલી એક સંગીતકાર હોય, સંગીતકાર સારેગમ પધની રેગ ધની કોમળ, અને આ પ્રમાણે એ મ છે એ તીવ્ર છે. હવે આ આટલા 12 સૂર છે સંગીતમાં, 12 જ સૂર છે, 13મો ક્યાંય નથી. એ તમે પરદેશમાં હોય દેશમાં હોય, 13મો સૂર જ ક્યાંય નથી. જેટલું કંઈ હિન્દુસ્તાનનું કે હિન્દુસ્તાનથી બહાર સંગીત છે એ 12 સૂરની અંદર આવેલું છે. એક એક સૂરની અંદર પાછી શ્રુતિઓ રહેલી છે અને એમાંય પાછા વિભાગ રહેલા છે. હવે આમાં આપણને સાય ન સમજાય તો અંદર પાછી 4 શ્રુતિઓ ક્યાં સમજવાની રહી. પણ સંગીતકારો આખી જિંદગી પ્રેક્ટિસ કર્યા રાખે ત્યારે તો એ સા વગેરેને સરખા તો પામી નથી શકતા. અને ઘણા સંગીતકારો એવું પણ કહેતા હોય છે કે આખી જિંદગીમાં મેં 2, 4, 5 વખત સા શુદ્ધ વગાડ્યો. લ્યો, તાનસેન જેવો હોય, હરિદાસ બાબા જેવા હોય, અથવા તો એ લોકો કંઈક સંગીતને આમ પામેલા હોય, કંઈક એમાં થોડાક ઊંડા ઉતરેલા હોય. બાકી નોર્મલ એ ચાલતું હોય કાર્યક્રમ બધો. પણ એ અઘરું કેટલું છે. મોટા મોટા તમે સંગીતકારો એટલે એને પામવા અઘરા રહેલા છે. એટલે આલોકની અંદર પણ કોઈ વસ્તુને મેળવવી હોય તેના માટે બધા જ પ્રયત્ન કરે જ છે. ઘણા તમે જુઓ, એક મેન્સર કરીને તો હવે 3 કલાક ખાલી આ આપણી જે આંગળી છે ને, ટચલી આંગળી, આ ટચલી આંગળી, હવે આમ તમે આમ ટચલી આંગળી પર 3 કલાક કોઈ લટકી શકે ખરા? હવે આપણને કલ્પના લાગે છે ને, આમ ટચલી આંગળી આમ રાખવાની અને 3 કલાક લટકવાનું. આ સાધના વગર કેવી રીતે થાય? હવે તો પ્રેક્ટિસ કરીને થઈ ગયું, સિદ્ધ કર્યું પાછું એને, અને આ વર્લ્ડ રેકોર્ડ પણ એને સ્થાપ્યો. કેટલા બધા જેમ બધા એ કામમાંથી પરવારતા હતા, માઇકલ એન્જેલો એ આખો દિવસ ત્યાં કરતો હતો. એ તલતુંબડીઓ શાસ્ત્રી હોય કે પછી એકલવ્ય હોય કે લિંકન જેવા હોય, બધા કાર્ય કરતા હતા. એટલે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ઇમારતોને ચણવી પડતી હોય છે. એટલે આપણા વેદો કહે છે, ચરે વેતી ચરે વેતી ચરે વેતી, ચાલતા રહો, કાર્ય કરતા જ રહો. એમનેમ તમે બેસો તો નહીં થાય. શાસ્ત્રીજી મહારાજનો પ્રિય શ્લોક, ઘણી વખત શાસ્ત્રીજી મહારાજ પોતે બોલતા હતા કે પ્રારભ્ય તેન ખલુ વિઘ્ન ભયેન નીચૈહિ, પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતિ મધ્યાહ, વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનાહ, પ્રારબ્ધમ ઉત્તમ જનાહ ન પરિત્યજંતી. હા, શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત બોલતા કે 3 પ્રકારના માણસો છે. વિઘ્ન જોઈ અને આપણું કામ નહીં, આપણું કામ આપણાથી નહીં થઈ શકે. મધ્યમ માણસો વિઘ્ન જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કાર્ય કરે, વિઘ્ન આવે છોડી દે. પણ જે ઉત્તમ પ્રકારના માણસો હોય એ ગમે તેવા વિઘ્ન આવે ને તો એ પગલું ભર્યું કે ન હટવું. કદાચ હિમાલય ખસી જાય પણ એ માણસ ખસે નહીં. એટલે અધ્યાત્મ માર્ગ એવો છે, ખસવાનું નહીં. પ્રમાદમ વૈ મૃત્યુમ અહમ બ્રવીમી, આ સનત કુમાર મહાભારતની અંદર કહે છે. એક વખત ભગવાન બુદ્ધ પોતાના શ્રાવકોને ઉપદેશ આપે છે કે હે શ્રાવકો, પ્રમાદેન ન સંવસે. આ પાલી ભાષાની અંદર વપરાયેલો શબ્દ છે કે તમે પ્રમાદ ન રાખતા, સતત જાગૃતિ. અને ઉત્તિષ્ઠ જાગ્રત,
ઉઠો જાગો, ઉઠ જાગ મુસાફિર ભૂર ભયો. એટલે આ પ્રમાણે જો કરશો તો ખરેખર મળશે જ. અને ક્યારે મળશે એ કંઈ ખબર નથી, પણ મળશે ચોક્કસ. નિષ્કુળાનંદ સ્વામી જેમ કહ્યો, રેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે. કહે નિષ્કુળાનંદ, કરવો વિચાર પડે પડે. આ પડે પડે જો આપણે જાગૃતિ રાખીએ તો એ ખરેખર થાય. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલની અંદર વિરાજમાન હતા, અને આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજનો એ વખતે અમૃત મહોત્સવ ઉજવવાનો હતો. 1967ની સાલ. બાપા યોગી બાપા બધા ગોંડલની અંદર હતા, અને એ મિટિંગ થઈ. અમૃત મહોત્સવ ક્યાં ઉજવવો, જેની આ મિટિંગ હતી. અને એક તો પાણીનો ભયંકર પ્રશ્ન હતો. યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની સામે જોઈ અને મિટિંગની અંદર કહે, અમે જઈએ છીએ, પ્રમુખ સ્વામી બધું કરશે. પ્રમુખ સ્વામી મહારાજ સમજી ગયા કે આ યોગી બાપાની ઈચ્છા છે કે અહીંયા આગળ અમૃત મહોત્સવ ઉજવાય. તો પ્રમુખ સ્વામી મહારાજે નિર્ણય લઈ લીધો, સંસ્થાના પ્રમુખ એટલે લઈ શકે કે અમૃત મહોત્સવ અહીંયા આગળ ગોંડલમાં જ ઉજવાશે. અને બધા તૂટી પડ્યા, ક્યાંથી પાણી લાવશો, અહીંયા આગળ પાણી નથી. હવે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે પાણી ગમે ત્યાંથી મળી જશે, યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ અહીં જ ઉજવાશે. અરે ભાદર ડેમમાંથી પાણી લાવશું, પણ એ કરશું. અને આપણે જોઈએ છીએ જ્યારે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવાયો, પ્રમુખ સ્વામી મહારાજ રાતના 2-2 વાગ્યા સુધી સંસ્થાના પ્રમુખ પાના પકડ હાથમાં લઈ અને એની મહેનત એવી કરેલી છે. મહેનત કરી તો ખરેખર કામ થયું અમેરિકાની અંદર. એટલે મધ્ય અમેરિકામાંથી એક એટલાન્ટિક મહાસાગરને ઓળંગી એક નહેર બનાવવામાં આવી છે, પનામા નહેર. હવે આ સાગરને જોડતી નહેર લગભગ 50.72 માઇલની આ નહેર રહેલી છે, પનામા નહેર. 2110 લાખ ક્યુબિક પથ્થર ખસેડવાનો હતો. અને એ વખતે ત્યાં આગળ પીળો તાવ થાય, માણસો કેટલાય મરી જતા હતા, મેલેરિયા ત્યાં આગળ ઘણા બધાને થતો, પ્લેગ પણ બધાને થતો હતો, અને બહુ મુશ્કેલી હતી. અને 1907માં એ કર્નલ જ્યોર્જ ડબલ્યુ ગેથાલ્સ એમણે કહ્યું કે આપણે બનાવી છે ને ગમે તેમ થાય, ભલે મરી જાય માણસો હાથે. અને અતિ અઘરું હતું, પણ એને આ બીડું ઝડપ્યું, અને ખરેખર 1914ની અંદર આ નેર આખી બની ગઈ. 15મી ઓગસ્ટે એ ખુલ્લી મૂકવામાં આવી. ત્યારે જે ચકરાવો લઈને વહાણને જવું પડતું હતું, 13,000 માઇલનો દક્ષિણ અમેરિકાનો ચકરાવો થતો હતો. એને બદલે ફક્ત 5200 માઇલનું પછી અંતર થઈ ગયું. 163 ચોરસ એ માઇલ આખો એક સરોવર બનાવવામાં આવ્યો, અને લગભગ એનો ખર્ચો એ $3,800 લાખ ડોલરનો આ થયેલો છે. એટલે જબરજસ્ત મોટી આ એને એક સિદ્ધિ પ્રાપ્ત કરીને દર વર્ષે 14,200 શિપ એમાંથી પસાર થઈ, વાહનો. હવે એક માણસે પુરુષાર્થ બરાબર કર્યો તો એ નીચેના બધા જાગૃત થયા. એવી જ રીતે અધ્યાત્મ માર્ગની અંદર સર્વત તન્મય ભવઃ, જેમ સર છે નિશાનમાં એ બાણ બરાબર લાગેલું હોય, એમ આપણું નિશાન એ અક્ષરધામની અંદર એ બરાબર લાગેલું હોય. અમે સારંગપુર ભણતા હતા ત્યારે એક નોટિસ બોર્ડમાં એક વાક્ય કોઈકે લખેલું હતું, બહુ સરસ એ વાક્ય હતો. એની અંદર કે સુસવતું તીર એ સ્થિર છે જેનું લક્ષ્ય નિશ્ચિત છે. સુસવતું તીર એ સ્થિર છે જેનું લક્ષ્ય નિશ્ચિત છે. સમજીએ, જેમ તીર હોય એ તો આમ ચાલતું હોય, એ ક્યાં સ્થિર છે? આમ તીર તો ચાલે ને, એ કાંઈ સ્થિર રહેલું નથી. તમે બાણમાંથી નીકળે એટલે ધનુષ્યમાંથી તો આમ સ્થિર હોતું નથી, તો ચાલે છે. પણ જેનું લક્ષ્ય સ્થિર છે તો એ સુસવતું તીર પણ સ્થિર રહેલું છે. એમ આપણે હરીએ ફરીએ, ખાઈએ પીએ, જોઈએ જાણીએ, બધું કરીએ, પણ જો આપણું અક્ષરધામ લક્ષ્ય સ્થિર હોય તો આપણે બધા એ સ્થિર રહેલા છીએ. એના માટે આ ઉપનિષદ આપણને એ સમજાવી રહેલા છે. તો અહીંયા આગળ 9 વાગ્યા છે. આજની કથાને એ પૂર્ણ કરીએ. આ દોરને આવતીકાલે આપણે લંબાવીશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ